श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 9। संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेश परन्तप न योत्स्य इति गोविंदमुक्त्वा तूष्णी बभूवः। સંજયે કહ્યું, આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે હૃષિકેશને સંબોધીને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો। વિચક્ષણ સંજય ધૃતરાષ્ટ્ર પાસે કરેલા વૃત્તાંતમાં નિર્દિષ્ટ કરેલ વ્યક્તિઓ માટે નામોનો ઉપયોગ ખૂબ હોશિયારીથી કરે છે। અહીં અર્જુનને ગુડાકેશ અથવા તો નિદ્રા પર વિજય પ્રાપ્ત કરનાર કહીને સંબોધિત કરવામાં આવ્યા છે। નિદ્રા એક એવી શક્તિ છે જેને વહેલા કે મોડા દરેક જીવિત પ્રાણી વશીભૂત થઈ જાય છે, પરંતુ પોતાની ઘનશ્યાત્મક શક્તિથી અર્જુને સ્વયને એ પ્રકારે અનુશાસિત કરેલ કે નિદ્રા તેની સમીપ ત્યારે જ આવી શકતી જ્યારે તે પરવાનગી આપે, અને તે પણ તેની પસંદગીના સમયની અવધિ જેટલી જ। અર્જુન માટે ગુડાકેશ નામનો ઉપયોગ કરીને સંજય ધૃતરાષ્ટ્રને માર્મિક રીતે ઇંગિત કરે છે, જે રીતે આ મનુષ્યોમાં મહાનાયક એ નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે જ રીતે તે તેના વિષાદ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લેશે। તથા શ્રીકૃષ્ણ માટે તેઓ હૃષિકેશ અથવા તો મન અને ઇન્દ્રિયોના સ્વામી શબ્દનો ઉપયોગ કરે છે। અહીં માર્મિક સંકેત એ છે કે જે સ્વયંની ઇન્દ્રિયોના સ્વામી છે તે નિશ્ચિત રૂપે ખાતરી કરી લેશે કે તમામ ઘટનાઓનું યથોચિત પ્રબંધન થયું હોય।